શિક્ષાપત્રી કેવા મનુષ્યને આપવાની વાત શ્રીજી મહારાજે કરી છે? એ. નાસ્તિક, બી. દૈવી, સી. આસુરી, ડી. અહંકારી. સાચો જવાબ છે બી. દૈવી. સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનમાં આવે તેમ વર્તે છે તે કેવા છે? એ. સદાચારી, બી. પરોપકારી, સી. કુબુદ્ધિવાળા, ડી. વિદ્વાન. સાચો જવાબ છે સી. કુબુદ્ધિવાળા. ઘણું ફળ મળતું હોય તો પણ ધર્મરહિત કાર્ય ન જ કરવું. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું. કંઠમાં શેની બેવડી કંઠી નિત્ય ધારવી? એ. તુલસીની, બી. રુદ્રાક્ષની, સી. મોતીની, ડી. સુખડની. સાચો જવાબ છે એ. તુલસીની. કોની સેવા જીવન પર્યત કરવી? એ. માતા પિતાની, બી. ગુરુની, સી. માંદાની, ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે ડી. ઉપરના તમામ. પોતાને ત્યાં રાખેલ નોકર, ચાકર કે મજૂરને કેટલું વળતર આપવું? એ. નક્કી કર્યા કરતાં ઓછું, બી. નક્કી કર્યા મુજબ, સી. નક્કી કર્યા કરતાં વધુ, ડી. નક્કી કર્યા કરતાં 2 ગણું. સાચો જવાબ છે બી. નક્કી કર્યા મુજબ. ધણિયાતા કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ કોને પૂછ્યા વિના ન લેવા? એ. મજૂરને, બી. રાજાને, સી. ધણીને, ડી. સેવકને. સાચો જવાબ છે સી. ધણીને. શિક્ષાપત્રી પ્રમાણે કેવા માર્ગે પેસવું નહીં અને નિસરવું નહીં? એ. રાજાના માર્ગે, બી. ખોટા માર્ગે, સી. ચોર માર્ગે, ડી. જંગલ માર્ગે. સાચો જવાબ છે સી. ચોર માર્ગે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ શું છાનું ન રાખવા જણાવે છે? એ. પોતાની આવક, બી. પોતાની નોકરી, સી. પોતાની જમીન, ડી. પોતાનો વંશ અને કન્યાદાન. સાચો જવાબ છે ડી. પોતાનો વંશ અને કન્યાદાન. શિક્ષાપત્રી મુજબ કેવું કાર્ય તત્કાળ કરવું? એ. ધંધાકીય, બી. ધર્મ સંબંધી, સી. સામાજિક, ડી. માંગલિક. સાચો જવાબ છે બી. ધર્મ સંબંધી. શિક્ષાપત્રી મુજબ કોનું અપમાન ક્યારેય ન કરવું? એ. ગુરુનું, બી. વિદ્વાનનું, સી. શસ્ત્રધારીનું, ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે ડી. ઉપરના તમામ. શિક્ષાપત્રી મુજબ કેટલો ખર્ચ કરવો? એ. આવક કરતાં ઓછો, બી. આવક મુજબ, સી. આવક કરતાં 2 ગણો, ડી. ખર્ચ જ ના કરવો.
સાચો જવાબ છે બી, આવક મુજબ. શિક્ષાપત્રી મુજબ શેનું નામું લખવું? એ. નોકરી ધંધાનું, બી. પેઢીનું, સી. ઉપજ તથા ખર્ચનું, ડી. પોતાની બચતનું. સાચો જવાબ છે સી, ઉપજ તથા ખર્ચનું. પોતાના સામર્થ્ય પ્રમાણે કેવા પ્રત્યે દયાવાન થવું? એ. બાળકો, બી. વૃદ્ધો, સી. ગરીબો, ડી. પશુઓ. સાચો જવાબ છે સી, ગરીબો. જેના ઘરમાં પશુ હોય તેમણે શેનો સંગ્રહ કરવો? એ. ચાર્યપુરાનો, બી. દૂધનો, સી. અનાજનો, ડી. દવાનો. સાચો જવાબ છે એ. ચાર્યપુરાનો. જય સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો ક્વિઝ પસંદ આવી હોય તો તેને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે સત્સંગલક્ષી જ્ઞાન મેળવવા માંગતા હોવ તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે.